બેંકના લોકરમાં મૂકેલું સોનું એ પણ સેફ નથી। ગુજરાતના રાજકોટની એક બેંકમાંથી એવી ઘટના સામે આવી છે કે જેના ઉપરથી એવું લાગે છે કે બેંકના લોકરમાં મૂકેલું સોનું એ પણ સેફ નથી। તો આ જે ઘટના બની છે એમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બેંકના 2 સ્ટાફની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। વાત એમ બની છે કે રાજકોટના ગોંડલ રોડ ઉપર ઇન્ડિયન બેંકની એક શાખા આવેલી છે અને આ શાખાની અંદર જે સ્ટ્રોંગ રૂમ હોય એની અંદર 64.29 લાખનું સોનું મૂકેલું હતું અને એ 1005 ગ્રામ જેટલું સોનું હતું। હવે આ સોનું એટલા માટે મૂકેલું હતું કે એક જે ગ્રાહક હતા સંગીતા શ્યામ શાહ અને શ્યામ શાહ એ બેના નામ પર એમણે લોન લીધી હતી ઇન્ડિયન બેંકમાંથી અને લોન લીધી હતી સોનું ગીરવે મૂકીને। એટલે બેંકે સોનું ગીરવે મૂકી અને જે લોન આપી એ સોનું આ ઇન્ડિયન બેંકની ગોંડલ શાખાના લોકરની અંદર પડેલું હતું। હવે આમ તો બેંકના મેનેજરને બી ખબર નહીં હતી કારણ કે રોજે રોજ તો લોકર ખોલીને કોણ જોયા કરે કે આમાં કેટલું સોનું છે કેટલું સોનું છે। પણ ખબર ત્યારે પડી કે મુંબઈની શાખામાંથી અહીંયા ઇન્ડિયન બેંકની ગોંડલ શાખામાં અધિકારીઓની એક ટીમ સમીક્ષા કરવા માટે આવી। જે ઇન્સ્પેક્શન હોય એ ઇન્સ્પેક્શન કરવા માટે આવી અને આ બધા લોકરોના જે સોનું મૂકેલું હતું એ ખોલીને ચેક કરવામાં આવ્યું। તો જે લોકર ટોટલ 47 બોક્સ હતા એટલે 47 બોક્સ હતા એમાંથી 45 જ નીકળ્યા। એટલે બેંકના મેનેજર એકદમ ઊંચા નીચા થઈ ગયા કે આ 2 બોક્સ ગયા ક્યાં। પછી તપાસ કરતાં ખબર પડી કે આ જે 2 બોક્સ હતા એ સંગીતા શાહ અને શ્યામ શાહે જે લોન લીધેલી હતી એના ગીરવે પેટે મૂકેલા હતા। પછી તપાસ કરી કે આ કોની પાસે આ કોણ કેવી રીતના ગાયબ થઈ શક્યું હોય। તો ઇન્ડિયન બેંકની અંદર આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર તરીકે કામ કરતા શ્રુતિ સાખારે અને આસિસ્ટન્ટ મેનેજર વિષ્ણુ એલાયત આ બંનેની પાસે લોકરની ચાવી રહેતી હતી। એટલે બંને જણા આ લોકર છે એને ઓપરેટ કરી શકતા હતા અને એવું હતું કે ધારો કે બંને જણામાંથી કોઈ એક જણ રજા પર હોય તો એકબીજાની ચાવી આપીને જતા હતા। એટલે સૌથી પહેલી શંકા એ આ બંને અધિકારીઓ પર જ ગઈ કારણ કે એ સિવાય તો સ્ટ્રોંગ રૂમમાં જઈ શકે એવી કોઈ હાલત જ નહીં હતી। પણ જ્યારે એમની પૂછપરછ કરવામાં આવી ત્યારે બંને જણાએ ના પાડી દીધી કે અમને આ વાતની બિલકુલ ખબર નથી। એક જે શ્રુતિ સખારે એવું કીધું કે હું રજા પર હતી અને આ ચાવી હું વિષ્ણુ એલાયતને આપીને ગઈ હતી। વિષ્ણુ એલાયતે કીધું કે મને આ બાબતની બિલકુલ ખબર નથી કે 47માંથી 2 આ જે સોનાના બોક્સ હતા એ ગાયબ કેવી રીતના થઈ ગયા। જોકે આખરે બધી બાબતમાં શંકાની સોય આ બંને અધિકારીઓ તરફ જ જતી હતી। એટલે રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે આ બંને બેંકના અધિકારીઓની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। તો એનો મતલબ એમ થયો કે જોકે આની અંદર ગ્રાહકોને કોઈ પ્રોબ્લેમ નહીં થાય કારણ કે આની અંદર તમે જ્યારે બેંકના લોકરની અંદર મૂકેલું હોય ત્યારે જાણકારોના કહેવા મુજબ એ બેંકોની જ જવાબદારી આવે છે। બેંકોમાંથી ચોરાઈ જાય બેંકોમાંથી ગાયબ થઈ જાય કંઈ પણ થાય તો એ જવાબદારી બેંકોની જ આવતી હોય છે। એટલે ગ્રાહકોને આમ કોઈ વાંધો નથી આવતો। તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।